શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને ભાઈ બીજના દ્વિતીયાના જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુંદર મજાના દિવાળીના દિવસો, ઘરમાં પ્રભુ બિરાજતા હોય એટલે આનંદ પરમાનંદ. ગઈકાલે નૂતન વર્ષાભિનંદન, ઘણાય ફોનમાં અને મેસેજમાં કે સાલ મુબારક, પછી શું હેપી ન્યૂ યર. મેં તો ના હેપી ન્યૂ યર એ નહીં ને સાલ મુબારક એ નહીં, નૂતન વર્ષાભિનંદન. શરૂઆત આપણે આપણાથી જ કરવી પડે. ધીમે ધીમે આપણે ટેવાઈ જશું ને સામેવાળાએ ટેવાઈ જશે. કારણ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ભારતીય છીએ, સનાતની છીએ, વૈષ્ણવ છીએ. એટલે સાલ મુબારક તો શું છે, કયો શબ્દ તમે બધા જાણો છો. અને હેપી ન્યૂ યર એટલે ફોરેનની ભાષા. આપણે ફોરેન બાજુ જવું નથી, આપણે તો આપણામાં જ આનંદ કરવો છે. એટલે બધાને આજના ભાઈ બીજના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે ભાઈ બીજનું મહાત્મ્ય, યમુનાજીનું, યમરાજાનું બધું વર્ણન કર્યું. સુભદ્રાજી પણ બેય ભાઈને ભોજન કરાવી તિલક કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભાઈ બેનના ઘરે કણકો લે તો બેનના હૃદયમાં દુનિયામાં ભાઈ બહેનનો પ્રેમ જેટલો શુદ્ધ છે, કારણ વિનાનો છે. અને ભાઈ માટે બેનને ને બેન માટે ભાઈને જે લાગણી છે, એવો પ્રેમ કોઈને કોઈ ઉપર ન હોય. તો આજે બેન જમવાનું કહે ને બેનના ઘરનો કણકો લે અને બેન ભૂરી ભૂરી આશીર્વાદ આપે. એ કહેવત છે, ઊંટ મરે ને તોય મારવાડ સામું જોવે. ઊંટ મરે તોય જુઓ, ત્યાં પાણી નથી, એ રણમાં હોય. પાણી વિના રણમાં મર્યું હોય તો એનું ધ્યાન આ બાજુ ન હોય, એના દેશ બાજુ જ હોય. એમ દીકરીને મા બાપનું ઘર કદાચ નબળું હોય, કદાચ, પણ એને જે પિયર વાલું લાગે ને, પહેલાં તો એવું કહેતું પિયરનું કૂતરું આવે ને તોય વાલું લાગતું. હવે તો આ નેટ ને ફેટ ને ઇન્ટરનેટ ને વિડીયો કોલને એટલે જે લાગણી છે, પ્રેમ છે, વિરહ પછીનો જે પ્રેમ છે ને એ બહુ હોય. હવે વિરહ જ ન રહ્યો. આ કેમ આટલા ઝઘડા થાય છે, એનું કારણ જ એ છે. અને કેટલી સરસ આપણી સનાતની વ્યવસ્થા કે વર્ષમાં 2 વાર દીકરીઓ પિયર જાય, એટલે સાસરીવાળાને ને વરને વિરહ થાય. અને પછી આવે ને તો બધા ગિલે શીખવે પૂરા થઈ ગયા હોય. આ તો સતત સાથે ને સાથે વિડીયો કોલ કર્યો નથી ને વાત. એવું જ પુષ્ટિ માર્ગમાં છે. પુષ્ટિ માર્ગમાં વિરહ, વિયોગ અને સંયોગ. સંયોગમાં પ્રભુ સામે બિરાજતા હોય તો આપણે એટલી જ લીલાના દર્શન. પણ વિયોગમાં તો આપણે ખાલી આમ સ્વપ્નમાં બસ પ્રભુ અત્યારે સાંજે ગાયો ચરાવીને પધાર્યા હશે, યશોદા મૈયા એને તિલક કરતા હશે, ઉબટાનો કરાવતા હશે, પોતાના પલ્લુથીને ઠાકોરજીનું મુખારવિંદ પખાડતા હશે, વાળુની તૈયારી કરતા હશે, ઠાકોરજીને પૂછતા હશે, લાલા આજે કયા વનમાં તે ગઈ ચારી, આજે ગાયોએ તને હેરાન નથી કર્યો ને, આજે યમુનાજીમાં ક્યાં તે જળ પીવડાવ્યું, દાવ ભૈયા તારું ધ્યાન રાખતા હતા ને, છાક મનોરથ કર્યો એમાં બધાય શું લાવ્યા હતા, એમાંથી લાલા તને વધુ શું ભાવ્યું, આજે તારા બછરા બધાય તારી આ જ બધાય વિચાર.
જો તમને ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, વિરહ આ વિયોગ નથી એટલે સંયોગનો અને સતત સંયોગ બહુ હાર્મફુલ છે, નુકસાનકારક છે. સતત સાથે રહીએ ને, આપણામાંય લખ્યું છે વલ્લભે કે બહુ નજીક જાઓ ને તો તમને દોષ દેખાય. તમારું ગમે એવું અંગત હોય, તમે બહુ નજીક જાઓ એટલે તમને દોષ દેખાય જ. પણ એ જ વસ્તુ નજીકના બદલે દૂર રહ્યો. દીકરી 6 મહિને વર્ષે આવે ને, હવે આપણા ઘરે હોય ત્યાં આપણે રસોઈ તો શીખ, સાસરે નહીં હાલે. જો આવી રીતે કચરો વળાય, આ તો ઊભા ટોયા જેવું કરે છે. એ જ દીકરી વર્ષ પછી સાસરેથી પિયર આવે, લાવો ને મમ્મી હું કચરો, ના તું બેસ, તાર ત્યાં કરવાનું જ છે ને. મમ્મી લાવો તમને રોટલી બનાવું, ના ના તું તાર બેસ, હું તને ગરમ ગરમ ખવડાવું. જુઓ એ જે વરસ એને વિરહ થયો દીકરીનો, એટલે હવે એને એમ થાય કે મારી દીકરીને હું શું કરું. એવી જ રીતે ઠાકોરજી સાથે આપણને વિરહ ક્યારે, આપણે અનુસર કરીએ, પછી ઘણા બપોરે કરતા હોય કે ઘણા સાંજે કરતા હોય, કે ક્યારે સવાર પડે, ક્યારે પ્રભુના મુખારવિંદના દર્શન કરીએ, ક્યારે ઠાકોરજી મને ભાળે, ક્યારે હું પ્રભુને ભાળું. હજી આ 84-252 આવો વિરહ થતો હતો, આપણને નથી થતો. તુલસા એટલે કે પદ્મનાભ દાસની દીકરી મથુરાના જૈન માથે બિરાજે, 24 કલાક સેવામાં, અને એની હારે વાતોય કરે ને, હવે આમ ને હવે આમ ને. હવે મથુરાના જે કે હવે બપોરે અનુસર કર્યા એટલે ટેરો કરીને બહાર બેઠી. હવે એટલો વિરહ એને સહન ન થયો. કોને? તુલસાને, જેના માથે મથુરાનાથજી બિરાજતા હતા. બહાર આવીને કે ઓ પ્રભુ ક્યાં બિરાજ્યા હશે, ગ્રીષ્મ ઋતુ છે, તડકો ન લાગતો હોય, પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, ક્યાં વિરાહ કરતા હશે, કઈ કુંજમાં હશે, વ્રજમાં 56 કમળની પાંદડીનો ભાવ છે, કયા કમળની કઈ પાંદડી ઉપર કઈ નિકુંજ લીલા. આવા વિચારમાં ને વિચારમાં આંખોમાંથી અશ્રુ જાય. એટલો વિરહ તુલસાથી સહન ન થયો. મથુરાનાથજી સહન ન કરી શક્યા એનો વિરહ. એમાંથી ને બીજું છોટું સ્વરૂપ થયું મથુરાનાથ, અને છોટા મથુરાનાથજી એની સામે આવીને કે એ તુલસા, જો હું અહીંયા છું તું મારો વિરહ કરમાં. આજે પણ એ સ્વરૂપ છે. તો આવો વિરહ આપણને તો જેવું અનુસર થાય ને પછી બાજુ જાય નહીં. ક્યાંક આપણને છેડો પકડી લેતો. પ્રભુ કેમ હું બધાને છેડા નથી પકડતો. તો આપણે તો ઠાકોરજીને અનુસર કરીએ, પછી બાજુ જોઈએ નહીં કે ક્યાંક આપણને નજર મળી ગઈ ને પાછો છેડો પકડી લેતો. પુષ્ટિ માર્ગનું ફળ છે ને વિરહ છે. ગોસાઈજીને 6 મહિના હું વિરહમાં રહેવા જાય, એ તો પુષ્ટિ પુરુષોત્તમ હતા. એ તો સાક્ષાત ઠાકોરજી હતા, ચંદ્રવલીજી હતા. એને કોઈ કૃષ્ણદાસ અધિકારી જેવા મોકલે, પણ એને લીલામાં ઠાકોરજી કે વિરહ કોને કહેવાય. આમે તમે જો લગ્ન થયા હોય ને, પછી આપણો વર અમેરિકા હોય, મહિનો રહીને જાય ને, હવે વર્ષોથી આપણે તેને જોયો ન તો ઓળખતાય નહોતા, પણ મહિનો સાથે રહ્યા પછી, સંયોગ થયા પછી એ જાય, પછી જે વિયોગ થાય છે ને એ સહન નથી થાય. તો લૌકિકમાંય આવું હોય તો વલ્લભ કહે છે પુષ્ટિમાર્ગનું ફળ એ તો વિયોગ છે, જે આપણને કોઈને ક્યારેય થતો નથી. 84-252 વૈષ્ણવની વાર્તામાં
એ બધાને વિયોગ થતો હતો, એટલે ઠાકોરજી માગી માગીને આરોગતા હતા. આપણે તો પોઢાડતો હોય ને તેમ થયું, હો આજ તો મોડું થઈ ગયું. ઠાકોરજી કે આજે ગોપીઓ રાહ જોતી હતી, મારે વ્રજમાં, પણ માં હું તારા માટે થઈને આજ મેં મોડું કર્યું, તો તું તો મને કહેશ કે આજે મોડું થઈ ગયું. આ વસ્તુ ઠાકોરજીથી સહન નથી થતી. કોક આવે અંદર બેઠા બેઠા, એ બેસો આવું છું હો. ઠાકોરજી કે આ જ વસ્તુ તું મારા માટે વિચારે છે, તો જ્યાં સુધી વિયોગ નથી ને, પણ વિયોગ ક્યારે થાય ખબર? સંયોગ હોય તો. હવે આપણા ઘરે ઠાકોરજી જ ના બિરાજતા હોય, લગ્ન ન થયા ને આપણે કંઈ, મારું વર મને બહુ યાદ આવે છે, એટલે બેન તે જોયો જ હે, તો શેનો યાદ આવે? તો જ્યાં સુધી ઠાકોરજી આપણા માથે ન બિરાજે, આપણને એનો સ્પર્શ ન થાય, એને આપણનો સ્પર્શ ના થાય, આપણે એને ગમતું ધરાવીએ નહીં. આજે દિવાળી હતી, ઘણાય ઠાકોરજી પુષ્કર આવ્યા, 5 દિવસના બધાય વસ્ત્રો લઈ આવ્યા. એમાં ઘણા તો મને આમ ફોટો કરીને મોકલે, એ ઈલાબેન આ લીલું છે હાલે ધનતેરસે. મને એટલો આનંદ આવે, મને એમ થાય કે એનો ભાવ કેટલો બધો છે. ઓલી દીકરી છે ને પહેલી વાર, ઘણાય 40 વર્ષે મા બન્યા, ઘણાય 60 વર્ષે, અને ઓલા બેન 82 વર્ષે મા બન્યા, એટ ધી એજ ઓફ 82. એ કે મને બધા એવું કહેવા માંડ્યા કે એક પગ તો સ્મશાનમાં છે અને એક પગ સંસારમાં છે. ઈલાબેન તો ગાંડા જ, તમે ગાંડા છો. એ કે હા અત્યાર સુધી હું ડાય હતી, હવે મારી ઈલાબેન જેવું ગાંડું થઈ જાઉં છું. એણે જવાબ સરસ આપ્યો. એ કે મને 82 થયા, માનો કે તમને 42 થયા, તમે મને લખી દો કે તમે 100 વર્ષ જીવવાના છો. કોણ પ્યારે પેલું જાય ખબર છે? તો હું તો 100 વર્ષ સુધી ઠાકોરજી જીવાડે તો હું અને કાલે લઈ જાય તો મારો હાથ પકડીને તો એ જ લઈ જશે ને. એ એમ નહીં કે હા કાલે જ તે પુષ્ટ કરાવ્યા એટલે નહીં ના. ગોપીઓ પૂછે વ્રજમાં, જો પ્રૌઢ ગોપીઓ હતી ને, પ્રૌઢ, એને ઠાકોરજી વધુ પ્રેમ કરતા હતા. એક ગોપી બેઠી હતી, હવે એને અડધા દાંતે પડી ગયા હતા. એટલે એ ગોપી વિચાર કરે કે હું નાની હોત, સરસ હોત, રૂપાળી હોત, મજાના આભૂષણ ધારણ કર્યા હોત, મસ્ત ટીકો ને ચૂંદડી ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વેચી ને લર ને તોરા ને ઝાંઝર ને નુપુર ને સરસ મજાની ચડક ચૂંદડી ને ડામડી ને, તો પ્રભુ મારી હારે કદાચ પછી અધ્યાહાર રાખ્યું. ઠાકોરજી અંતર્યામી. હવે બધી ગોપીઓ લલિતાન, વિશાખાન, શુભગાન, કેતકીન, સંજ્યાવલી, રોયને, મંગળાન, શ્રીમંગળા, ભામાન, શેફાલીન, બધાને છોડીને પ્રભુ એની પાસે આવ્યા. પેલી આમ કરીને જોતી હતી, કારણ કે ઓલું આંખે પ્રૌઢ એટલે ઓછું દેખાતું હતું, પણ એની દ્રષ્ટિ કોને નિહાળવામાં હતી? ઠાકોરજીને. એને આજુબાજુ શું ચાલે છે એનું ખબર નહોતી. મોસે વિવાહ કરેગી ક્યાં? કોને કીધું? ભલે મશ્કરી કરી, ઓલી એક ક્ષણ માટે એ આનંદમાં આવી ગઈ કે મારા મનમાં જે ચાલતું હતું એ આ અંતર્યામીને કેવી ખબર પડી ગઈ. મુસે વિવાહ કરેગી ક્યાં? અને પોતે જે ચૂંદડીનો ઉપરનો ધારણ કર્યો હતો એ ગોપીને ઓઢાડીને ઘૂંઘટ કઢાવીને કે ઓ નહીં નહીં દુલ્હનિયા લગતી હે. ગોપીનો મનોરથ પણ કઈ પ્રૌઢ ગોપીનો પૂરો કર્યો ને, તો આ 82 વર્ષના ભલે પુષ્કર આવ્યા. હવે એને કોઈ નથી, છોકરાય નથી, છોકરી નથી ને વરેય નથી. મસ્ત 3 બેડરૂમનો હોલ કિચનનો ફ્લેટ છે અને પૈસા ગણાય ને વરનું પેન્શન. એ કૈલાબેન અત્યાર સુધી વ્યર્થ મેં વાણી વિલાસય કરો અને વ્યર્થ પાણી વિલાસય કર્યો અને વ્યર્થ પૈસા વિલાસય કર્યો. આજે મને સતત એવું થાય આનું રાખું ને તો ઘડપણમાં, હવે મારી ઉંમર થઈ, હવે મારે દવાખાને જવું હોય, આનું મારે રાખવું પડશે, આ મારો ભાણિયો છે,
છેલ્લે પછી મારું કરવા કોણ આવશે? એટલા બધા પૈસા વાપર્યા. આ સત્સંગ સાંભળીને સમજાઈ ગયું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી રે. પછી ફોન કર્યો મને કે 82 વર્ષ છે. મેં ભલે ને 92 રહ્યા, પુષ્ટ કરાવવા છે. એના ગુરુદેવે રાજી થઈ ગયા. તમારી નિષ્ઠા, તમારો ભાવ, જો વિશ્વાસને ગ્રહણ કરતા વર્ષો વયા જાય પણ તૂટતા વાર નથી લાગતો. એણે વિશ્વાસ દ્રઢ 5 વર્ષથી કરતા હતા, બધાને બીવડાવતા હતા. અત્યારે એ કે સૌથી વધુ આનંદમાં હું છું. એ કે પેલા કચરાને પોતું ને હવે તો ઠાકોરજીના રૂમમાં બુહારી હું કરું. મેં તો મંદિર વસ્ત્ર, મને કે બેસી જાઓ. પછી ત્યાં એક કે ઓલું આવું નંખાવી દીધું છે, એ પકડીને ઊભી થઈ જાઓ. એટલામાં જ કરવાનું ને. અને જે બનાવું છે એ ધરાવું છું. એ કે ઘણીવાર અમારા ઠાકોરજીને મનમાં હસતા હશે. મેં કીધું કેમ? એ કે ઘણીવાર ઈલાબેન એવું થાય કે ઝાડા બહુ થઈ જાય છે, ઉંમર થાય એટલે એવું થાય ને, તો 5-6 વાર નાહવું પડે ને જાવું પડે. તો પછી હું કહું લાલા રોટલા ને દહીં વઘારેલું હાલશે? એ કે અમારે બેન હાલે. મેં તો આજ પુષ્ટિ ભક્તિ છે. તમે સાક્ષાત માનો જ, પણ એ કે ઠાકોરજીને ધરાવ્યા વિનાનું કશું હું લેતી નથી. અને આપણે ઓલા 52 વર્ષના કહી ઠાકોરજી પધરાવું, હજી વાર છે. તમારે ઠીક છે પરવારી ગયા છો એટલે બધાને કે કરો છો. મેં તો વાત તો મેં જ્યારે પોસ્ટ કરાવ્યો ને ત્યારે મારા છોકરા ભણતા હતા, 8મા ને 10મામાં હતા. હું નોકરી કરતી હતી, ટાઈમમાં થતી હતી. આ પ્રભુએ કરીને વ્યવસ્થા. હવે છે કાંઈ ચિંતા મારે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ 5 દિવસ દિવાળીમાં જે વૈષ્ણવના ફોન આવ્યા, જે હરખ વ્યક્ત કર્યો. રંગોળી જો એક મને વોટ્સએપમાં મોકલાવી, ગાલીચા જેવી જોઈ તમે? એક બેન કે મારી જિંદગીમાં મેં કલર હાથમાં, અમે ગામડા નાયલા બેન એટલે બહુ તો અમે સાથીઓ કરીએ સ્વસ્તિક. પછી કે અમારા ગામડામાં કેવું મોટા મોટા રૂમ હોય, તો ઠાકોરજીના રૂમમાં